અમદાવાદ શહેરમાં જામ્યો છે વરસાદી માહોલ। પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ થયો। સીટીએમ નરોડા બરોડા એક્સપ્રેસ હાઈવે પર વરસાદ થયો છે અને ભારે વરસાદના પગલે વિઝિબિલિટી પણ ઘટી ગઈ છે। ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। અમદાવાદમાં થોડો ઘણો પણ વરસાદ પડે ત્યારે પાણી ભરાવાના શરૂ થઈ જતા હોય છે, પરંતુ આજે જે રીતે વરસાદ પડ્યો છે, બપોર બાદ જે રીતે વરસાદ આવ્યો ત્યારે ધોધમાર વરસાદ આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો પણ છવાયા હતા। વિઝિબિલિટી પણ ઘટી જાય તેવું વાતાવરણ સર્જાયું હતું। તો નરોડા ઓઢવ સીટીએમ જશોદાનગર ઈસનપુરમાં વરસાદ વરસ્યો છે અને અમદાવાદના તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ત્યારે આજે બપોરે અચાનક જ વરસાદ શરૂ થયો હતો। કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। પૂર્વ અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો અને જેના કારણે અનેક જગ્યાએ પાણી પણ ભરાઈ ગયા। આગામી 5 દિવસ રાજ્ય માટે ભારે છે, એટલા માટે કારણ કે હવામાન વિભાગે 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે અને અમદાવાદની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે અને આ આગાહી મુજબ છેલ્લા અડધો કલાકથી શહેરની અંદર અલગ અલગ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આ દ્રશ્યો છે સીટીએમ બરોડા એક્સપ્રેસ હાઈવે પાસેના, કે જ્યાં જોઈ શકાય છે કે છેલ્લા અડધો કલાકથી આ જ પ્રકારે વરસાદ ધોધમાર પડી રહ્યો છે અને આ ધોધમાર વરસાદ પડવાના કારણે જે લોકો બહાર નીકળ્યા છે તે લોકોને ક્યાંક હાલાકી પડી રહી છે ને જોઈ શકાય છે સીધી રીતે આ હાઈવે, આ રસ્તા ઉપરની વિઝિબિલિટી આ વરસાદના કારણે આ ધૂંધળા વાતાવરણ, આ વાદળછાયા વાતાવરણ વચ્ચે આ રસ્તા ઉપર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે અને લોકોએ પોતાના વાહનોની હેડલાઇટ જે છે તે શરૂ રાખવી પડી રહી છે, એટલા માટે કારણ કે અંધારપટ જેવો માહોલ છે, સાથે ભારે વરસાદ જે છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે। અને ન માત્ર આ એક વિસ્તાર, પરંતુ નરોડા હોય, ઠક્કરનગર હોય કે પછી પૂર્વ વિસ્તારની વાત હોય, ત્યાં આ પ્રકારે ભારે વરસાદ પડી રહ્યો છે। અને આ દ્રશ્ય આપને બતાવું છું અહીંયા બરોડા એક્સપ્રેસ હાઈવેના, કે જ્યાં આ વરસાદના કારણે વિઝિબિલિટીના ઘટાડાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને ટ્રાફિકના દ્રશ્યો પણ છે અને ક્યાંક ખાડા છે ત્યાં ગાડીઓ પણ પછડાય છે અને જે ખાડાવાળા જગ્યા જે છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે તે પણ જોવા મળી રહી છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ શહેરની જે છે તે જોવા મળી રહી છે અને સામેથી આવતો આ જે રસ્તો જે નરોડાથી આવે છે તે રસ્તો અને આ તરફ મારી પાછળનો આ રસ્તો જે છે તે પણ અહીંયા બતાવીશ કે કયા પ્રકારનો માહોલ આ વરસાદી પરિસ્થિતિ વચ્ચેનો છે, કે જ્યાં આ જોઈ શકાય છે કે આ વિઝિબિલિટીમાં ઘટાડો જે સીધી રીતે કહી શકાય છે કે વાહન ચાલકોને અહીંયા જો બહાર નીકળે તો તેમને હાલાકી પડી શકે છે। જોકે આજે રવિવાર હોવાના કારણે વાહનોની સંખ્યા રસ્તા ઉપર ઓછી છે, પણ જેટલા પણ વાહનો બહાર છે તે લોકોને હાલાકી પડી રહી છે। આ ભારે વરસાદના કારણે સમસ્યા જે છે તે પણ જોવા મળી રહી છે અને જો આ પ્રકારે વરસાદ ચાલુ રહ્યો તો પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી શકે છે અને લોકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, G24 કલાક, અમદાવાદ। તો બપોર બાદ જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો, સમગ્ર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદ થયો અને જે રીતે આ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, કાળા ડિબાંગ વાદળોના કારણે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી અને એક સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો। ત્યારે પૂર્વ અને પશ્ચિમ બંને જગ્યાએ વરસાદ થયો છે।